પ્રેસ, ગુજરાતનો વિશ્વાસ. પ્રેસ કોન્ફરન્સ જિલ્લા વહીવટતંત્ર અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓનું હું જિલ્લા વહીવટતંત્ર વતી ગાંધીનગર મહાનગરપાલિકા વતી હૃદયપૂર્વકનું હાર્દિક સ્વાગત કરું છું. આજે પ્રેસ કોન્ફરન્સ છે એક ખાસ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આવતા દિવસોમાં બે જે મહત્ત્વના પ્રોગ્રામ થઈ રહ્યા છે એ બાબતને અનુસંધાને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટતંત્રના પ્રતિનિધિ તરીકે વણઝારા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તેમજ મારા સાથી મિત્રો તરીકે સૌ મિત્રો અહીંયા ઉપસ્થિત છે. સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા ગણેશ ઉત્સવને લક્ષ્યમાં રાખીને શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ જે સ્પર્ધા છે એને ભૌગોલિક વસ્તી કે ક્રાઇટેરિયાને લક્ષ્યમાં રાખી બે અલગ અલગ રીતે આયોજન સૂચવવામાં આવ્યું છે. એકમાં મોટા કોર્પોરેશન જે છે એ સુરત હશે, અમદાવાદ હશે, વડોદરા, રાજકોટ છે એ છે. ત્યાર પછી રેસ્ટ ઓફ ગુજરાતના જે 29 જિલ્લાઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એના માટે ગુજરાત સરકાર દ્વારા જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામો જે નક્કી કરવામાં આવ્યા છે તેમજ પ્રોત્સાહન ઇનામો જે જાહેર કરવામાં આવ્યા છે એ પ્રમાણે પ્રથમ ઇનામ માટે 5 લાખ રૂપિયા, દ્વિતીય ઇનામ માટે 3 લાખ રૂપિયા અને તૃતીય ઇનામ માટે 1,50,000 અને પ્રોત્સાહન ઇનામ રૂપે જે 5 ગણેશ પંડાલને લાગુ પડશે એ 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. અને એના માટેના કેટલાક ટર્મ્સ એન્ડ કન્ડિશન, કેટલાક ધારાધોરણો અને એનું ચયન કઈ રીતે નક્કી કરવું, પસંદગી કઈ રીતે કરવી એના માટેની એક વિગતવાર આખી પ્રોસેસ હાથ ધરી છે અને એના આધારે શ્રેષ્ઠ જે ગણેશ પંડાલ પ્રતિયોગિતા નક્કી કરવામાં આવશે. આનો જે ક્રાઇટેરિયા છે એ ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલનું આયોજન એ ફોકસ કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંધુને ફોકસ કરવામાં આવ્યું છે અને આ સિવાય બીજા પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે જે હું આપણે પ્રેસનોટ સ્વરૂપે આપને આપીશ. તો આ જે બાબત હતી એ શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025 બાબતે છે. ત્યાર પછી બીજી જે મહત્વની બાબત જે છે એ 29, 30 ને 31 ઓગસ્ટ એ ભારત સરકાર દ્વારા સમગ્ર ભારત દેશમાં સ્પોર્ટ્સ સેલિબ્રેશનના ભાગરૂપે એક નેશનલ સ્પોર્ટ્સ ગેમ એના આધારે મેજર ધ્યાનચંદ જેમનો જન્મ 29/8ના રોજ થયેલો હતો અને એમના જન્મ જયંતિના ભાગરૂપે 29/8/2025 થી 31/8/2025 સુધી આ નેશનલ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવશે અને એના ભાગરૂપે ગાંધીનગર શહેરમાં મુખ્યત્વે 3 તબક્કામાં 29 તારીખ, 29 તારીખ, 30 તારીખ અને 31 તારીખ જુદા જુદા જે ડિપાર્ટમેન્ટ છે
એને ફોકસ રાખી મહત્તમ જાહેર જનતા એમાં પાર્ટિસિપેટ કરી શકે એ માટે કેટલીક રમતો નક્કી કરવામાં આવી છે. 29/8/2025ના રોજ પરંપરાગત રમતો અને બાળ રમતનો સમાવેશ થાય છે. એમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, ગોળા ફેંક, પછી કોથળા, દડા ફેંક, ઘેંસા, સાતોડિયું અને બ્રોડ જમ્પ ને સંગીત ખુરશી છે. ત્યાર પછી 30/8/2025ના રોજ જેના મુખ્ય વિભાગ તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટ રહેશે અને રમતગમત ડિપાર્ટમેન્ટ રહેશે અને એનું જે આયોજન છે પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવશે ગાંધીનગર શહેરમાં. એમાં એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, કબડ્ડી, યોગાસનો અને આ ઉપરાંત એથ્લેટિક્સ, ફૂટબોલ આવી જે ગેમ છે એનું આયોજન કરવામાં આવશે. અને ત્યાર પછી જિલ્લા વહીવટતંત્ર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 31 તારીખે સેક્ટર 11માં જે LICનું મેદાન છે એની સામે ફરીવાર વોલીબોલ, સાયકલિંગ અને સન્ડે ફોર સાયકલ એમ 31 ઓગસ્ટે પણ એક સાયકલની સારી એવી એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. અને આ જે તમામ જે કાર્યક્રમો જે છે એની ટેગલાઇન નક્કી કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા કે હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન અને ખેલે ભી ખિલે ભી. તો આ બાબતને લક્ષ્યમાં રાખી અને આ 3 દિવસ દરમિયાન ફિટ ઇન્ડિયા અને મેજર ધ્યાનચંદને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આ 3 દિવસ સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે. આ સિવાય બીજું કંઈ વિશેષ બાબત ધ્યાન દોર્યું હોય તો હું ડીડીઓ સાહેબ અને ગણધરા સાહેબને વિનંતી કરું છું કે આપના જોડેથી કંઈ વિશેષ. સર, આમાં એક બાબત એ છે, આપણે આજે ગણેશ પંડાલનું કર્યું એ મને લાગે ગુજરાતમાં પહેલી વાર થઈ રહ્યું છે. તો હવે એવી એક પ્રણાલિકા ઊભી થશે કે ભાઈ કેરળનો ઓનમ હોય કે તામિલનાડુના ઉત્તર પ્રદેશના તહેવારો આવશે તો એ લોકો દબાણ કરશે તો એ પણ કરશો. કેમ કે આ તો વિપક્ષો એવું કહે છે કે CR પાટીલ અને અંજલિબેન રૂપાણી મહારાષ્ટ્ર હોવાથી આ શરૂ કરવામાં આવ્યું અત્યાર સુધી. બીજો મહત્વનો મુદ્દો એ છે સાહેબ કે મહારાષ્ટ્રની અંદર આપણે ગુજરાતીનું બોર્ડ લગાડીએ છીએ તો મારો આવે છે, તો અહીંયા પંડાલની અંદર આપણે મહારાષ્ટ્રની ભાષામાં બોર્ડ લગાડવાનો પરિપત્ર હશે કે ગુજરાતી ભાષામાં? કેમ કે આ તમિલનાડુના ઓનમના તહેવારો આવશે તો એ લોકો કહેશે કે ભાઈ અમારું કેમ નહીં? આપની અને બધાની જાણ માટે કે આ ગણેશ ઉત્સવ જે છે આપને બધાને ખબર જ હશે. આપ બધા સુખના વાચક તરીકે તો છો જ, પણ પત્રકાર મિત્રો તરીકે પણ છો જ. આપણી રાષ્ટ્રીય ભાવનાને જાગૃત કરવા માટે જે સમયે 20મી સદીના બીજા દાયકામાં રાષ્ટ્રીય ભાવનાની જે શરૂઆત જે છે એ સૌપ્રથમ લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવેલી અને એમણે ગણેશ વિસર્જન, ગણેશ ઉત્સવ સાથેનું આયોજન કરેલું હતું. એટલે અત્યારે જે છે એ આ કોઈ પ્રદેશ સાથે જોડાયેલી વસ્તુ નથી, કોઈ વ્યક્તિ સાથે જોડાયેલી વસ્તુ નથી. આ આપણી રાષ્ટ્રીય ચેતના અને રાષ્ટ્રભાવના સાથે આજથી 125 વર્ષ પહેલાં જોડાયેલી વસ્તુ છે. ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.